ગામ ઓગાણમાં દેવી ભક્ત વનાદાદા થઈ ગયા. તેમના પત્ની હાહીમાં ધોળકિયાની દીકરી હતા. પતિ પત્ની અખંડ ધૂપદીપ માતાના કરતા અને ભક્તિમાં લીન રહેતા. દેવી શેરી શેત્રુંજી અને દેવી ભંડારિયા કૂવાની મેલડી સામે તેઓ અત્યંત શ્રદ્ધાભાવ રાખતા હતા. એક સમયે દુકાળના ઓળા ઉતર્યા. અન્ન તો શું, પણ પાણી માટે પણ લોકોને વલખા મારવા પડે એવી વિપત્તિ આવી પડી. ત્યારે કવિએ ગાયું, ગાયું મકોડા ભરખે, બાયું ભરખે બાળ, વેલો વળલાખા ફૂલન, તારા દેશમાં પડ્યો દુકાળ. આવા કપરા સમયમાં દાદા વનાએ વિચાર કર્યો, બુઢાપાને કારણે હવે આપણે મહેનત કરી શકીએ તેમ નથી. હવે તો દેવી જીવાડે અને દેવી જ ઉગારે. આમ વિચારીને પતિ પત્ની રુદન કરવા લાગ્યા. ત્યારે ઓસિયાળા બનેલા દાદા વનાના કાને આકાશવાણી સંભળાઈ, મારા વના, જા, તારા કર ભાગલે હું તારી કુલદેવી છું. હું સોનાનો સસલો બનીને તારો દુકાળ પાર ઉતારું. જો એવું થાય તો માનજે કે તારી દેવી બોલીતી છે. થોડા સમય પછી સારા વરસાદ થયા. ભલસરા પાક્યા. પશુ, પંખી અને માનવ સૌ આનંદમાં આવી ગયા. ત્યારે વનાદાદા અને હાહીમાએ વિચાર કર્યો, હવે અમારી દેવીને મુઠ્ઠી કણકો દેવો છે. દેવની રજા લઈ નાતીલાઓને વાયક મોકલ્યા. વનાદાદાએ ભંડારિયા કૂવે માતાજીનો જગન રચ્યો. નાત ગંગાના પધરામણ થયા. ભૂવાઓ ખમકારા કરે છે. ચારે બાજુ રંગરાગ છવાઈ ગયો. વનાદાદાને માતાજી 16 ગુજારમ કરવા લાગ્યા. એવામાં અચાનક એવું બન્યું કે વિદ્યાધર એવો એક રાવો આવ્યો. તે કહેવા લાગ્યો, તમારી દેવીનું મારે પારખું લેવું છે. જ્યાં તાવા મુકાયા હતા ત્યાંથી સુવાળિયું એટલે કે રોટલીઓ લઈને રાવાએ ખાવું શરૂ કર્યું. માતાજીને ધર્યા વગર ધૂપ હવન પહેલા પ્રસાદ લેવાય નહીં, પણ રાવા સામે વિરોધ કરવાની કોઈ નાતીલાની હિંમત ન હતી. માતાજી સામે ઘા પોકાર થવા લાગ્યા. ત્યારે દાદા વનાએ સૌને શાંત રહેવા કહ્યું. પછી દાદા વના અને હાહીમાં માતાજી સામે રગન કરવા લાગ્યા. હે મારી માં, જો અમને મારવા હતા તો દુકાળમાં જ મારી નાખ્યા હોત. આવા દિવસો જોવાના ન પડત. માડી, આમ અમારી આબરૂ નહીં જાય, પરંતુ લાજ તો તારી જ જશે. આ શબ્દો સાંભળતા જ દાદા વનાને કાંઠે શેરી શેત્રુંજી અને ભંડારિયા કૂવાની મેલડી ખમકારા કરવા લાગ્યા. માતાજી બોલ્યા, કોઈ ડરશો નહીં મારા નાયતો. આ સમયે જો રાવા સામે લડવા પાછી પડું તો મને કોઈ જગતમાં માને નહીં. આ રાવાના પેટમાંથી સુવાળિયું પાછું ન કાઢું તો હું વનાની દેવી ન કહેવાઉં. આ પ્રમાણે માતાના માંડવા નીચે માતાજીએ રાવા સામે સામો લાગ્યો. કહેવાય છે કે એ સમયે માતાજીએ રાવાના પેટમાંથી સુવાળિયું બહાર કાઢ્યું. પછી માતાજીએ કહ્યું, રાવા, હું તને આ જગતમાં હમણાં જ મારું તો માનજે કે હું વનાની દેવી બોલીતી. એ જ ક્ષણે માતાજીએ રાવાના પ્રાણ હરી લીધા. માતાજીના મંડપમાં નાતીલાઓ જયઘોષ કરવા લાગ્યા. જય માતા શેરી શેત્રુંજી, જય ભંડારિયા કૂવાની મેલડી, જય દાદા વનાની. ઓગાણ ગામમાં આંબલીના ટેકે માતાજીએ વાસ કર્યો. આ ઓગાણ ગામ પરથી જ ઓગાણિયા શાખ પડી. બોલો વનાદાદા, હાહીમાની અને તેમની દેવીની જય. જય માતાજી મિત્રો, આવી વાર્તા તમારા વડવાઓની બનાવી હોય તો કોમેન્ટમાં તમારા વડવાઓ અથવા તમારા માતાજીનો ઇતિહાસ જરૂરથી લખજો. જય માતાજી મિત્રો. જેને પણ આ વિડિયો ગમ્યો હોય તે મારા અજય કાવીઠિયા નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને એક નાનો એવો સપોર્ટ જરૂર આપજો. તમારો આ નાનો સપોર્ટ જ મને રોજ આવા નવા ભક્તિભાવથી ભરેલા વિડિયો તમારી વચ્ચે લાવવાની પ્રેરણા આપે છે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડિયો ગમે તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો.